નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્ટ્રીટ ન્યૂઝ વિદ્યાનગર. ઇસ્કોન મંદિરની સામે જે સ્કૂલ આવેલી છે, આપણે લોકેશન બતાવું. વલ્લભ વિદ્યાનગરનું ફેમસ ઇસ્કોન મંદિરની સામે જે સ્કૂલ આવેલી છે, એ સ્કૂલ ગઈકાલે કોઈપણ કારણસર સ્કૂલનો અમુક ભાગ તૂટી ગયેલો છે. બરોબર સામે વલ્લભ વિદ્યાનગર કોમર્શિયલ બેંક આવેલી છે. આપ જોઈ રહ્યા છો RN પટેલ ઇફકોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ. કાયદા કાનૂનના અહીંયા પાઠ ભણાવવામાં આવે છે, પણ અહીંયાના પ્રિન્સિપાલ, સંચાલકો કે ટ્રસ્ટીઓ કાયદા કાનૂનના પાઠ નહીં શીખ્યા હોય, બાંધકામમાં બેદરકારી અથવા તો જૂનું બાંધકામ જે પણ હશે એ હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમને યોગ્ય લાગે તો ખુલાસો કરશે. આ બાંધકામ ગઈકાલે રાત્રે તૂટી પડ્યું એવા સમાચાર છે. ભગવાનની દયાથી કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ અહીંયા પરીક્ષા ચાલુ છે. જો દિવસે આ થયું હોત તો મરણાંક પણ થઈ શકત. તો આ RN પટેલ ઇફકોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ, ધ ચારુતર વિદ્યા મંડળ એટલે કે CVM યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો અમુક ભાગ તૂટી પડેલો દેખાય છે આપને. અને બીજું અગત્યનું કે વલ્લભ વિદ્યાનગર પોલીસ કદાચ હવે એવું માને છે કે બાકીનો ભાગ પણ તૂટી પડશે એવું માનીને આખો રોડ જ બંધ કરી દીધો છે. જુઓ તમે, આખો રોડ બંધ કરવાની જરૂર નથી. 100 ફૂટનો મોટો રોડ છે. આ રોડ બંધ કરવાથી શું ફાયદો થાય એ તો પોલીસને ખ્યાલ આવે, કારણ કે આવડી મોટી સ્કૂલનો અંદરનો રોડથી 200 ફૂટ અંદરનો ભાગ તૂટ્યો છે. બાકીની સ્કૂલ સહી સલામત છે. તો જનતાને તકલીફ ઓછી પડે અને રોડ ઉપર ટ્રાન્સપોર્ટેશન સરળતાથી પસાર થઈ જાય એટલા માટે ઇસ્કોન મંદિરની સામે અને વલ્લભ વિદ્યાનગર કોઓપરેટિવ બેંકની સામેનો રોડ જે 100 ફૂટનો છે એ ખરેખર પોલીસ ખાતાએ જનતાના હિત માટે ખુલ્લો મૂકી દેવો જોઈએ. અને ચોક્કસપણે વલ્લભ વિદ્યાનગર આણંદના નાગરિકો ઈચ્છે કે આ કેવી રીતે તૂટી પડ્યું, નબળું બાંધકામ હતું કે કંઈ બીજી બેદરકારી હતી, એ ચોક્કસપણે ખુલાસો થવો જોઈએ. સ્ટ્રીટ ન્યૂઝ વલ્લભ વિદ્યાનગર. રિપોર્ટ વિપુલ શશિકાંત દવે, તંત્રી શ્રી.